હાય ગાઈઝ, કેમ છો બધા? સો ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ. આપણે ઘણા બધા દિવસથી વિડીયોઝ કરી રહ્યા હતા. આઈ ટેકન અ સ્મોલ બ્રેક વચ્ચે વિડીયોઝમાં, કારણ કે નવી ફાઉન્ડેશન બેચ ચાલુ થઈ છે એન્ડ દેટ ઇઝ કીપિંગ મી એક્સ્ટ્રીમલી બિઝી. હવે આજે આપણે વાત કરવાના છે કે ભાઈ જીપીએસસી ક્લાસ 1-2ની જે પ્રિલિમ્સ છે, જે 7 જૂને થવાની છે, હવે આજનો દિવસ રવા દઈએ, આપણે પતી જ ગયો છે ઓલમોસ્ટ. તો તમારી પાસે 15 દિવસ બાકી છે. તો ઘણા બધા સ્ટુડન્ટ્સના ફોન મેસેજ આવતા હોય છે કે મેમ આ 15 દિવસમાં કરવાનું શું? તો જુઓ ગાઈઝ, બહુ જ સિમ્પલ છે. એક્ઝામનો જે ટાઈમિંગ છે, બરાબર, શું ટાઈમ છે તમારી એક્ઝામનો? 10 AM to 1 PM, બરાબર. 3 કલાક જે આ છે, આઈ વુડ રિક્વેસ્ટ એવરીબડી, દરેક વિદ્યાર્થી, કે એક સરસ સેટ ટાઈમ ટેબલ બનાવી નાખો 15 દિવસનું, રાઈટ. અને 10 થી 1ની વચ્ચે ટેસ્ટ આપો, MCQ સોલ્વ કરો કે PYQ સોલ્વ કરો. 10 થી 1ની વચ્ચે તમારે લઈને બેસવાનું છે માત્ર અને માત્ર ક્વેશ્ચન્સ, બરાબર. બાકી આખો દિવસ તમે રિવિઝનમાં સ્પેન્ડ કરો. હવે ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે મેમ રિવાઇઝ શું કરવાનું? તો આપણે સબ્જેક્ટ વાઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સના વિડીયો કરેલા છે, તમે એ રિફર કરી શકો છો. બીજું બધું રિવાઇઝ કરો ના કરો, જે ટોપિક્સ આપણે અહીંયા ચર્ચા કર્યા છે આ ચેનલની ઉપર, એ ટોપિક્સો તમારે 100% પ્રોપરલી રિવાઇઝ કરીને જવાના જ છે. ઓકે, સો હવે આપણે શું કરી રહ્યા છે? 10 થી 1 આપણે આપણા મગજને ટ્રેન કરી રહ્યા છે કે ભાઈ 10 થી 1ના ટાઈમમાં તમારું કામ, મગજનું કામ એક છે કે જે પણ ઇન્ફોર્મેશન અંદર સ્ટોર કરી છે એ શોધીને લાવવાનું છે, રાઈટ. એવું થાય ને કે આપણે ઊંઘવાની વહેલું ટેવ હોય તો જલ્દી ઊંઘ આવી જ જાય, વહેલા ઉઠવાની ટેવ હોય તો વહેલા ઉઠાઈ જ જાય, આપણને જમવાનો એક ફિક્સ ટાઈમ રાખ્યો હોય તો એ ટાઈમે ભૂખ લાગી જ જાય. તો એવી જ રીતે જો હવે આપણે 15 દિવસ આપણા મગજને ટ્રેન કરીશું કે ભાઈ 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી મગજનું એક જ કામ છે કે જે પણ ઇન્ફોર્મેશન અંદર સ્ટોર કરી છે હમણાં સુધી, જેટલું પણ ભણીને, એ ઇન્ફોર્મેશનમાંથી આપણે કહીએ ઇન્ફોર્મેશન શોધીને લાવે, રાઈટ. સો આ પ્લીઝ ફોલો કરજો અને બને એટલા ક્વેશ્ચન્સ આ 10 થી 1ની વચ્ચે સોલ્વ કરજો. ક્વેશ્ચન સોલ્વ કર્યા બાદ કેટલા માર્ક્સ આવ્યા એ અગત્યનું નથી. કયા સબ્જેક્ટના વધારે ખોટા પડે છે, કયા પ્રકારના ક્વેશ્ચન્સ વધારે ખોટા પડે છે, હવે એના માટે શું કરશો? રિવિઝન. સિમ્પલ. હવે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે હવે છેલ્લા 15 દિવસમાં નવો કોઈ ટોપિક અડવાનો નહીં, ખાલી રિવિઝન કરવાનું. એવું બહુ લોડ લેવાનો નહીં મગજથી. કદાચ કોઈક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ તમારે છૂટી ગયા હોય તો ડેફિનેટલી એ ટોપિક્સને તમારે એક વખત તો જોઈ જ લેવાના, રાઈટ. કારણ કે મારી સાથે એવું થયું હતું કે ભાઈ મેં બ્રેકમાં જ વાંચ્યું હતું, ફેક્ટ વાંચ્યો હતો કે ભાઈ 2017 પ્રિલિમ્સના પેપરમાં હતું કે બિટકોઇનના ફાઉન્ડર કેમ. હું બહુ નવી હતી પ્રિપેરેશનને અને મેં નીચે બ્રેકમાં જ વાંચ્યું હતું સાતોશી નાકામોટો, અને ઉપર ક્વેશ્ચન પૂછાયો તો હું ટીક પણ કરીને આવી હતી. તો ડોન્ટ ફીલ કે ભાઈ હવે કંઈ નવું નહીં. હા, આખો નવો રિસોર્સ ના બદલતા, નવી આખી બુક વાંચવાનું સ્ટાર્ટ ના કરતા, તમે જે પણ હમણાં સુધી જે પણ બુકમાંથી વાંચ્યું છે એ બુકમાંથી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ રિવાઇઝ કરતા રહેજો. અને આ ટાઈમમાં ક્વેશ્ચન્સ કરવા ઇઝ અ મસ્ટ. તમે ભલે અત્યારે અનઓથેન્ટિક સોર્સમાંથી આખું વર્ષ પ્રિપેરેશન કરી છે, છેલ્લા 15 દિવસ નથી કે તમે ઓથેન્ટિક ઓર સ્ટાન્ડર્ડ બુકની ઉપર શિફ્ટ થાવ. ઓકે, PYQ અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટની MCQની ટેસ્ટ આપતા રહેજો, પણ ટાઈમ 10 થી 1. ઓકે, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સનો વિડીયો આપણે કરેલો છે અને આ રીતે તમે જશો ને તો એક નવા પ્રકારથી તમારું રિવિઝન થશે. બીજું, જ્યારે ટોપિક્સનું રિવિઝન કરો છો ત્યારે PYQs જોવાના છે, પણ કયા જોવાના છે? ભાઈ UPSCના PYQ જોવાના છે. બિકોઝ આઈ સમવેર ફીલ કે હરિયાણા PCSનું પેપરનું લેવલ ઘણું વધારે હતું, તો આપણા જે હસમુખ પટેલ સર છે એ સાવ સહેલું પેપર તો નહીં જ કાઢે. આ મારો પર્સનલ ઓપિનિયન છે અને ફ્રોમ વોટ સર જે રીતે કામ કરી રહ્યા છે અને એમને જે રીતે એક્ઝામને UPSC લેવલ લઈ જવી છે, જે રીતે એમણે UPSCની એક્ઝામના 15 દિવસ બાદ એક્ઝામ રાખી કે ભાઈ UPSCના એસ્પિરન્ટ્સ કમ્ફર્ટેબલી એક્ઝામ આપી શકે, તો ભાઈ UPSC તરફ કે એ લેવલ તરફ તો પેપર જશે જ. સમજાયું બધાને? પેનિક કોઈએ નથી કરવાનું, બરાબર. ઘણા બધા લોકોને એવો પ્રશ્ન થતો હશે કે મેં આટલું વાંચ્યું છે પણ મને કંઈ યાદ નથી આવતું. મને પણ આવું થતું જ્યારે હું એસ્પિરન્ટ હતી ત્યારે, બરાબર. ટુ બી વેરી ઓનેસ્ટ, જે રેન્ક 1 હોય ને એને પણ પ્રિલિમ્સ પહેલાં આવું જ ટેન્શન હોય કે કંઈ યાદ નથી આવતું, ત્યાં જઈને હું બધું ભૂલી જઈશ તો. આ પ્રશ્ન બધાને આવે.
પણ રિલેક્સ કરો ગાઈઝ. ઓકે, ત્યાં જઈને 4 ઓપ્શન જોઈને બધું જ વાંચેલું આમ યાદ આવી જશે. ઓલ્સો કેટલા ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના, આ એક ક્વેશ્ચન હોય છે જે બહુ જ બધા લોકો મને પૂછતા હોય છે. તો મારો એક્સપિરિયન્સ એવો છે, મારી એક્યુરસી સારી હતી તો હું 85% ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાનો ટાર્ગેટ રાખતી હતી. એટલે 85 ક્વેશ્ચન્સ જોવા જઈએ તો તમારું જે 200 માર્કનું પેપર છે એની અંદર 160, 170, 170-75ની વચ્ચે તમે અટેમ્પ્ટ કરો તો બહુ જ સારું કહેવાય. એ મિસ્ટેક ના કરતા કે આવડે છે, શ્યોર છો એટલું જ અટેમ્પ્ટ કરશો અને બાકીના લોજિકથી કે એલિમિનેશનથી તમે વિચારીને ક્વેશ્ચન્સ કરશો જ નહીં. ઓકે, સો જ્યારે તમે આ પ્રેક્ટિસ કરવા બેસો ત્યારે અલગ અલગ પ્રકારની તમારી સ્ટ્રેટેજી તમે અંદર યુઝ કરી શકો છો. ઓલ્સો ઘણા સ્ટુડન્ટ્સ મને એવું પૂછે કે મેમ મેથ્સ એન્ડ રિઝનિંગ તો મને ફાવતું જ નથી, હું આખું છોડી દઈશ તો ચાલશે? બિલકુલ નહીં ચાલે. એક આખો સબ્જેક્ટ તમે બિલકુલ છોડી ના શકો, બરાબર? બધા જ સબ્જેક્ટ કરીને જવાનું છે. ઓલ્સો હવે વિચાર કરો કે આપણા જે સબ્જેક્ટ્સ છે, 8 સબ્જેક્ટ હતા પહેલાં, હવે અત્યારે સરે હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર ભેગું કરી નાખ્યું છે અને 7મો છે કરંટ અફેર્સ. તો એવું નહીં હોય કે કોઈ એક વ્યક્તિ છે અને બધા સબ્જેક્ટ આવડતા હશે. બધાને એવું હશે 2 સબ્જેક્ટ બહુ પાક્કા હશે, 2 સબ્જેક્ટ બહુ જ કાચા હશે અને બાકીના સબ્જેક્ટ્સ આમ મીડિયમ હશે. તો બધા જ જે છે એવરીબડી ઇઝ સેલિંગ ઇન ધ સેમ બોટ. સમજાય છે બધાને? અમુક લોકોને ટેન્શન થાય કે કેવું પેપર આવશે, STIનું જાન્યુઆરીનું પેપર જોઈને એવું ટેન્શન થાય. તો ગાઈઝ એક વસ્તુ વિચાર કરો કે જો પેપર ડિફિકલ્ટ નીકળશે, અઘરું નીકળશે તો દરેક વ્યક્તિ માટે અઘરું નીકળવાનું છે, રાઈટ? તમારે એકલાને જ અઘરું આપશે ને બાકી બધાને સહેલું આપશે તો એવું થશે નહીં. તો ભાઈ એવરીબડી સેલિંગ ઇન ધ સેમ બોટ. બધાની સ્ટ્રેન્થ છે, બધાની વીકનેસ છે, અલગ અલગ છે. અને આ 15 દિવસમાં કોઈ પણ તમારા આસપાસના લોકોથી હાઉ ડુ આઈ પુટ ધીસ, એમની વાતોમાં આવીને સોર્સ ના બદલતા, એમની વાતોથી ડિપ્રેસ ના થઈ જતા. બરાબર, આપણે એક ગોલ નક્કી કર્યો છે કે મારે આ એક્ઝામ આપવી છે અને મારે રેન્ક લાવવો છે, તો અત્યારે બાકી બધું જ સરાઉન્ડિંગનું માઇનસ રાખો. તમારું ફોકસ ફૂલ આખો દિવસ રિવિઝન પર, વાંચવા પર, એની ઉપર રાખો અને 10 થી 1નો ટાઈમ જે છે એ એકદમ સાઈડમાં મૂકી દો ક્વેશ્ચન સોલ્વ કરવા માટે. હવે જો તમારી પાસે કોઈ પણ ટેસ્ટ સિરીઝ ના હોય તો ટેન્શન કરવાની કંઈ જ જરૂર નથી, બધી જ વસ્તુઓનો સોલ્યુશન હોય. તો તમે ગઈકાલે જે પણ ભણ્યા છો સવારે ઉઠીને રિવાઇઝ કરો આખો સબ્જેક્ટ અને પછી એ સબ્જેક્ટના PYQs લઈને બેસી જાઓ 10 થી 1ની વચ્ચે સોલ્વ કરવા માટે. સિમ્પલ છે, તમે આ પણ કરી શકો છો. તો એક જ વસ્તુ યાદ રાખવાની છે કે મગજને એનું કામ આપણે કહેવાનું છે કે ભાઈ 10 થી 1માં તારી ઇન્ફોર્મેશન શોધવાની છે, દેટ્સ ઇટ. જેમ આપણને ખબર પડી જાય છે બોડીને કે મગજને કે આ ટાઈમ હવે ભૂખ લાગવાનો છે, આ ટાઈમ હવે આ કરવાનો છે, આ ટાઈમ આ કરવાનો છે, તો એવી જ રીતે આપણે હવે 10 થી 1નો ટાઈમ MCQ માટે મગજને ઇન્ફોર્મેશન શોધીને એપ્લાય કરવા માટે સમજાવવાનો છે. રિસોર્સિસ ચેન્જ નથી કરવાના, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ મિસ નથી કરવાના, બધું જ રિવાઇઝ કરી લેવાનું છે. અને કંઈ વસ્તુ રિવાઇઝ ના થાય તો ડોન્ટ વરી, કોઈ પણ વ્યક્તિ બરાબર એક્ઝામના આગલા દિવસે બધા જ સબ્જેક્ટ્સ રિવાઇઝ કરીને નહીં આવેલું હોય તો અત્યારનો ટાઈમ છે થોડુંક અડધો કલાક સવારે મેડિટેશન કરો. જે લોકો પૂજા ભક્તિભાવના હોય પૂજા ભક્તિભાવ રાખો, થોડો પૂજા કરી નાખો સવારે અડધો કલાક, શાંતિથી મેડિટેશન કરી નાખો અડધો કલાક. જેટલું તમે ટેન્શન કરશો, જેટલું એન્ઝાયટી લાવશો એટલું તમારી યાદશક્તિ ઓછી થતી જશે. હવે આ વાતથી સ્ટ્રેસ થઈને ઓર એન્ઝાયટી ના લાવતા, બરાબર? આઈ એમ જસ્ટ સેઇંગ દેટ ગો ઇન અ ગુડ મૂડ. હજી આપણે એક્ઝામ પહેલાં બીજા 1-2 વિડીયોઝ કરીશું અને એક્ઝામ હોલમાં જઈને એક જ વસ્તુ વિચારવાની છે કે ભાઈ મારી આટલી બધી જે મેં મહેનત કરી છે એનું ફળ લેવા હું અહીંયા આવ્યો છું કે આવી છું, રાઈટ? જેમ કે વિરાટ કોહલી છે, એ બેટિંગ કરે, જોરદાર બેટિંગ કરે હે ને મેચના દિવસે, અને એ વ્યક્તિ કેટલો ખુશ હોય છે એ દિવસે મેચ રમતો હોય ત્યારે. હવે તમારે પણ એવું જ થવું જોઈએ. હવે કેમ એ વ્યક્તિ ખુશ છે કે એકદમ આમ સરસ પેશનથી રમે છે, એનું પૂરેપૂરું મન અંદર હોય છે. કેમ? કારણ કે બાકી આખું વર્ષ સવારે વહેલા ઉઠીને દોડવાનું, બેટિંગ કરવાનું, બોલિંગ કરવાનું, એક્સરસાઇઝ, ડાયટ, આખું વર્ષ એણે એ ધ્યાન રાખ્યું છે. તો એમ તમે પણ આખું વર્ષ પ્રિપેરેશન કરી છે અને એ જે એક્ઝામિનેશન હોલ છે એ વિરાટ કોહલીના મેચ જેવું છે તમારા માટે કે ભાઈ હવે તમારે બેટિંગ કરવાની છે. તો જો ટેન્શનથી કરશો, હવે વિરાટ કોહલી પણ ટેન્શનમાં આવી જાય તો સીધો આઉટ થઈ જાય. તો આ પણ સેમ એવું છે, આપણે પણ શાંત મગજથી
ત્યાં જઈને પ્રશ્ન સોલ્વ કરવાના છે. એક વસ્તુ યાદ રાખો, આન્સર તમારી સામે જ છે, તમારે શોધવાનો છે. ઓકે, સો બસ અત્યારે આટલું કહીને હું કહીશ આવજો. ટ્રાય કરું છું બીજા થોડાક વિડીયોઝ લઈને આવું, બટ એઝ આઈ ટોલ્ડ યુ કે નવી ફાઉન્ડેશન બેચ ચાલુ થઈ છે અને વી આર પ્લાનિંગ અનાધર બેચ થોડાક જ દિવસો પછી, તો થોડુંક વધારે એમાં શેડ્યુલ મારું બિઝી થઈ ગયું છે. બટ ડોન્ટ વરી, આપણે મળતા રહીશું યુટ્યુબના માધ્યમથી. થેન્ક યુ વેરી મચ ગાઈઝ.